આ દિવસોમાં બધાની નજર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના સંગમ શહેર પર છે। દરરોજ લાખો ભક્તો અહીં મહાકુંભમાં ધાર્મિક ડૂબકી લગાવવા માટે ઉમટી પડ્યા છે। લોકો પોતાના અંગત વાહનો ઉપરાંત ફ્લાઇટ, ટ્રેન અને બસ દ્વારા પણ પહોંચી રહ્યા છે। ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મહાકુંભમાં જશે। મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે આવશે। આ સમય દરમિયાન પ્રધાનમંત્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે। પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ સવારે લગભગ 10 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે। તેઓ પ્રયાગરાજ એરપોર્ટથી ડીપીએસ હેલીપેડ પહોંચશે, જ્યાંથી તેઓ 10:45 વાગ્યે એરિયલ ઘાટ જશે। તેઓ એરિયલ ઘાટ પર બોટ દ્વારા મહાકુંભ પહોંચશે। તેઓ સવારે 11 વાગ્યે પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કરશે। મહાકુંભ મેળામાં સવારે 11 થી 11:30 વાગ્યાનો સમય પ્રધાનમંત્રી માટે અનામત રાખવામાં આવ્યો છે। પવિત્ર સ્નાન પછી પીએમ મોદી 11:45 વાગ્યે બોટ દ્વારા એરિયલ ઘાટ પરત ફરશે। અહીંથી તેઓ ડીપીએસ હેલીપેડ થઈને પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે। પીએમ મોદી બપોરે 12:30 વાગ્યે વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી પરત ફરશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।